તો હું આવ્યો તો ગામડે અને ગામડે અત્યારે સવારે 8 વાગે છે અને 8 વાગે પણ એટલી બધી ખતરનાક ઠંડી લાગી રહી છે। હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે હું રનિંગ કરવા નથી ગયો એટલે હવે હું ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે 9 અને હવે હું જાઉં છું લાઇબ્રેરી। અને આજે થોડી તબિયત થોડી વીક હતી એટલા માટે રનિંગ કરવા નહોતો ગયો સવારે, એટલે હવે હું મારું બેગ પેક કરી અને પછી નીકળું છું લાઇબ્રેરી જવા। તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને આજે સોમવાર છે તો આજથી હું મારું છે રિવિઝન સ્ટાર્ટ કરીશ। તો હિસ્ટ્રી સબ્જેક્ટ છે ત્યાંથી શરૂઆત કરીશ। હિસ્ટ્રી અને બંધારણ બંને જોડે લઈને ચાલીશ એટલે રિવિઝન ચાલુ થઈ જશે આજથી મારું ફરીથી। ફાઇનલી હું પહોંચી ગયો છું મારી લાઇબ્રેરી। આ છે મારી લાઇબ્રેરી। બપોરના 2 વાગે છે અને હવે જઉં છું ઘરે જમવા। તો ઘરે જમીને પાછો હું લાઇબ્રેરી આવીશ। અચાનક બપોરે કામ આવ્યું હોવાથી હું નીકળી ગયો છું ગામડે જવા અને ગામડે થોડું કામ પૂરું કરીને પાછો આવી જઈશ। તો દોસ્તો, હું આવ્યો તો ગામડે અને ગામડે અત્યારે સવારે 8 વાગે છે અને 8 વાગે પણ એટલી બધી ખતરનાક ઠંડી લાગી રહી છે અને ખેતરમાં ઠંડુ ઠંડુ થઈ ગયું છે બધું અને અત્યારે હું ખેતરમાં જઈ રહ્યો છું। પેલી બાજુ શેરડી વાવી છે તો એ બધી શેરડી થઈ છે અને ખેતરમાં ઠાર ઠાર આવી ગયો છે એકદમ ખતરનાક। ये લીમડો છે, આ લીમડા ઉપરથી દાંતણ પાડી અને આજે દાંતણ કરવાનું છે। તો દોસ્તો, મેં દાંતણ પાડી દીધું છે અને હવે લીમડાનું દેશી દાંતણ કરવાનું છે આજે। બહુ ટાઈમ પછી લીમડાનું દાંતણ કરું છું, કેવું લાગે છે જોવું। અને ધુમાડો નીકળી રહ્યો છે મોઢામાંથી, એવી ठंडी पड़े છે यहाँ। तो હવે दातन करूँ। हमारे भाई के छोटे छोटे 3 बच्चे जा रहे हैं अभी आगे। इन लोगों को ठंडी नहीं लगती है, वो सबसे आगे वाली है उसको तो लगती ही नहीं ठंडी। ગામડે એટલે ગામડે જેવું થઈ જવું પડે એકદમ દેશી। તો મસ્ત લીમડાનું દાંતણ કરી રહ્યો છું। અત્યારે ઘઉં આટલા થયા છે નાના નાના મસ્ત અને ઉગવાની શરૂઆત થઈ ગઈ છે ઘઉંની। હવે આ આખું છે લસણ થયું છે, આ બધું તમે જોઈ શકો છો લસણ છે। આ લસણની કળીઓ જોઈ ના હોય તો આવી રીતે લસણનું વાવેતર થાય છે। આ દૂધી લાગી છે મોટી, તો એ જોઈ શકો છો બધા। પછી આ બાજુ રીંગણ છે, રીંગણ ક્યાં લાગ્યા છે? આ રે ક્યાં ગયું? હા, આ રહ્યું રીંગણ। રીંગણ સારા સારા તાજા તાજા લાગ્યા છે, દેશી એકદમ દેશી રીંગણ। પછી આ બાજુ મરચી છે, પણ મરચીમાં થોડા થોડા નાના નાના મરચાં લાગ્યા છે આ બધા। આ મસ્ત કૂતરું છે, ગામનું જ છે, પાળેલું કૂતરું છે મસ્ત, પાછળ પાછળ જાય છે। આ જે કૂતરું છે એ એના માલિક પાછળ જ જાય। અત્યારે ખેતરમાં જતું રહ્યું છે। લે લે છોટું 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 ખેતરમાં ઘઉં ખાઈ રહ્યું છે। આવી ગયું છે કૂતરું, આજા છોટું મસ્તન છે, મજાનું। મને તો બીક લાગે છે કૂતરાથી। તો દોસ્તો, અત્યારે અમે ખાવા આવ્યા છે બોરા અને બોરા પાડી રહ્યા છીએ। એક બોરું મળ્યું છે મસ્ત આવું। તો દોસ્તો, આને કહેવાય કુવેસ, બરાબર, જે ઘસવાથી શરીર ઉપર ઘસવાથી મજા આવી જાય એવી બરાબરની ખંજવાળ ઉપર। અને તમે જોઈ ના આવે તો જોઈ લો એકવાર, આખી કુવેસનો વ્હીલ છે આખો। તો દોસ્તો, ગામડે જઈને આવ્યો અને થોડું કામ હતું એટલે પછી જવું પડ્યું। તરત બપોરે પછી 2 વાગે પછી નીકળી ગયા તો પછી જઈને આવી ગયો। 1 દિવસ ને 1.5 દિવસ થોડું બગડ્યું છે, પણ હવે કાલથી પાછું રિવિઝન અને જે આપણું ચાલે છે તૈયારી એ પ્રમાણે ચાલીશું, બરાબર। તો જોડાયેલા રહેજો આપણી પોલીસ ભરતીમાં, બરાબર। અને જેટલા નવા વિદ્યાર્થીઓ આવે છે એ બધાને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, શેર કરવાનું કહેજો અને
હવે આપણે કાલે નેક્સ્ટ વિડીયો આવશે પોલીસ કોન્સ્ટેબલની જેટલા બી નવી તૈયારી કરી છે જેમને હજી ખ્યાલ નથી તો એ લોકોને આપણે પોલીસ કોન્સ્ટેબલની બુક કઈ યુઝ કરવાની વારંવાર કોમેન્ટ આવતી હોય છે કે કઈ બુક લાવી મેથ્સ માટે, રિઝનિંગ માટે, બંધારણ માટે, તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું કાલે. તો કાલનો વિડીયો ખાસ જોજો એ તમને યુઝફુલ થશે, બરાબર. તો આજે તો ગામડે જઈને આવ્યો એટલે પછી માઇન્ડસેટ થતા વાર લાગે એટલે કાલથી ફરીથી શરૂઆત કરી દઈશ. કાલે રનિંગ કરવા જવાનું છે અને પછી જે હિસ્ટ્રી સબ્જેક્ટ લીધો છે રિવિઝન માટે એ રિવિઝન સાથે સાથે લખવાની પ્રેક્ટિસ અને કરંટ અફેર એ બધું સાથે સાથે ચાલુ કરી દઈશ, બરાબર. તો આ રીતનું બધું છે એ શિડ્યુલ કાલથી નવેસરથી પાછું 10-12 કલાકનું ચાલુ કરવું પડશે. એટલે વચ્ચે એક દિવસનો ગેપ પડી ગયો, વાંધો નથી, પણ હવે શરૂઆત ચાલુ થઈ જશે કાલથી. તો ખાસ બનાવી રહેજો મારી જોડે અને તમે પણ પ્રિપેરેશન કરતા રહેજો, બરાબર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. અને કાલનો વિડીયો ખાસ જોજો. જેટલા પણ નવા તૈયારી કરે છે કદાચ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તો એને વિડીયો શેર કરી દેજો એટલે એમને પણ યુઝફુલ થાય. કદાચ એમને ખબર ના હોય કઈ બુક કઈ યુઝ કરવી અને ફ્રીમાં યુટ્યુબમાં કયા વિડીયો જોવા, એ બધું આપણે કાલના વિડીયોમાં કવર કરી લઈશું. એટલે કાલનો વિડીયો ખાસ જોજો, બરાબર. અને મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.